નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આપ સર્વે કુશળ મંગળ હશો અને આ મહામારીના જે કોરોના સામે છે એનું પોતાની જ જાતે રક્ષણ કરતા હશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી અને એમાં પણ પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ વિશે વિગતવાર સમજૂતી છે એ પ્રાપ્ત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ જેના લેખક છે વિનોબા ભાવે અને આ પાઠનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ. વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિના દ્વારા આપણને આપણી ભારતીય સંસ્કૃતિથી માહિતગાર કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિના પાઠની વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરીએ તે પહેલાં આપણે આ પાઠના જે લેખક છે એટલે કે વિનોબા ભાવે છે એમના વિશે થોડી સમજૂતી પ્રાપ્ત કરી લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, વિનોબા ભાવેનો જન્મ 11/9/1895ના રોજ થયો હતો અને તેમનું અવસાન 15/11/1982ના રોજ થયું હતું. વિનાયક નરહરી ભાવે એટલે કે વિનોબા ભાવેનું પૂરું નામ કહી શકાય તો વિનાયક નરહરી ભાવે, જે પોતે વિખ્યાત વિનોબાને નામે ઓળખીતા થયા છે. રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામના નામે પ્રસિદ્ધ હતા. એટલે કે વિનોબા ભાવે છે એ પોતે આચાર્યનું નામથી પણ એમને બધા ઓળખતા હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા પણ હતા. તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા. પોતે પોતાનું કંઈક વિચારીને અને પોતે કાંઈક સાહિત્યમાં પણ કંઈક આપની લખીને આપ્યું છે, આપણને કંઈક પીરસી આપ્યું છે, એટલે એ પોતે એક લેખક પણ હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો અને આપણી જે ભગવદ્ ગીતા છે એ મરાઠી લોકો પણ વાંચી શકે એના કારણે એમને ગુજરાતીમાંથી એ મરાઠીમાં પણ અનુવાદ કરેલો છે. ગીતા પ્રવચનો એટલે કે ભારતની તમામ ભાષામાં અનુવાદિત વિચાર પોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1-10 તેમના મહત્ત્વના પુસ્તકો છે. તેમને રેમન મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા અને તેમને પોતાના સાહિત્ય બદલ એક મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં વિનોબા ભાવે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનું અંતર દ્રષ્ટાંતો આપીને સ્પષ્ટ કર્યું છે. માણસમાં અને પશુમાં શું ફરક છે તે સમજવું અને માણસપણા તરફ આગળ વધતા જવું એ સંસ્કૃતિ વર્ધન છે. એટલે એક પશુ છે એ પોતે કંઈ સમજી શકવાનું નથી, એટલે મનુષ્યએ જ એક મનુષ્ય અને પશુમાં શું ફરક છે એ સમજવાનું છે અને એને પોતાને માણસપણા તરફ આગળ વધતું જ રહેવાનું છે. એમ કહીને વિનોબાએ જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ જ સાચો આનંદ છે એમ કહ્યું છે. લેખકે ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનું ગૌરવ કર્યું છે. ભારત દેશની વિવિધતામાં એકતાની વિશેષતા પર ભાર મૂક્યો છે અને આપણા ભારત દેશમાં
વિવિધતામાં એકતા આપણે જોઈ શકીએ છીએ. આજે આપણા ભારત દેશમાં અલગ અલગ પ્રાંતના લોકો અહીંયા આવીને વસે છે અને અલગ અલગ જાતના તહેવારો છે અહીં ઉજવાય છે. એવી રીતે વિવિધતામાં એકતાની વિશેષતા એ આપણા ભારતમાં વધારે જોવા મળે છે. એનું કારણ ભારત દેશનો અદ્ભુત વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે. વિનોબાએ આ નિબંધમાં ભારતીય સંસ્કૃતિની જે પણ સિદ્ધિઓ છે એને પ્રત્યે આદરભાવ વ્યક્ત કરેલો છે. એટલે કે એમને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જેટલી પણ સિદ્ધિઓ છે એના તરફ એમને આદરભાવ પ્રગટ કર્યો છે. ભારતના સાંસ્કૃતિક વારસાની ભવ્યતા, વિવિધતા અને પ્રાચીનતા વિશે આજે આપણા દેશમાં જ નહીં પરંતુ પરપ્રાંતમાં પણ આજે આપણે ભારતીય સંસ્કૃતિના ગુણગાન ગવાય છે. સંસ્કૃતિ ગમે તેટલી મહાન હોય છતાં માત્ર તેના ગુણગાન ગાવાથી તેનું સંરક્ષણ કે સંવર્ધન થઈ શકવાનું નથી. એટલે માત્ર આપણી સંસ્કૃતિના ગુણગાન ગાવાથી જ નહીં પણ આપણે જે સંસ્કૃતિ છે એનું રક્ષણ પણ કરવું પડશે અને સંવર્ધન એટલે કે સાચવવી પણ પડશે જ. તે માટે સતત અને આપણે દરેક મનુષ્યોએ સજાગ રહેવું પડશે અને સભાનપણે આપણી સંસ્કૃતિ પ્રત્યે પ્રયત્નશીલ પણ રહેવું પડશે અને તેવો જ વિચાર આપણે દરેક મનુષ્યમાં દૃઢીકરણ કરવું જ પડશે. પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ વચ્ચેનો તાત્વિક ભેદ સ્પષ્ટ કરી અને આપણે સંસ્કૃતિ તરફ જ આગળ વધવાનું છે કે જેના કારણે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ સચવાઈ રહે. સમાનતા, સમભાવ, અન્યનો સ્વીકાર, વૈજ્ઞાનિક અભિગમ, સહિષ્ણુતા, સરળતા અને સજ્જનતા જેવા ગુણોનું આપણા દરેક મનુષ્યોમાં એનું આચરણ કરવાનું છે અને એના કારણે દરેક મનુષ્યએ આજે ભારતીય સંસ્કૃતિ તરફ એને સાચવવા અને રક્ષણ કરવા એનું પ્રયત્નશીલ બનવું જ પડશે. અને ખરેખર ભારત એક ખોજ જેવી જે ફિલ્મ છે એના કેટલાક અંશો દ્વારા પણ આજે આપણે આપણી ભારતીય સંસ્કૃતિ વિશે જાણી શકીએ છીએ અને તેને માણી પણ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ટૂંકમાં આ પાઠની થોડી સમજૂતી છે એ પ્રાપ્ત કરીશું અને ત્યારબાદ આપણે પાઠ છે એ વિગતવાર તેની સમજૂતી છે એ પ્રાપ્ત કરીશું. વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે અહીં આ પાઠમાં કરી છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખક મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે. એમ કહી શકાય કે લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી છે અને વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરીશું. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એટલે કે ભારતમાં આપણી જે પણ સંસ્કૃતિ છે અને એની જે સિદ્ધિ છે એના વિશે આજે આપણે વાત કરવાની છે. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ એટલે સામાન્ય કહી શકાય એવો સ્વભાવ અને સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું એટલે કે સામાન્ય જે સ્વભાવ છે એનાથી ઉપર આવવું એટલે એ સંસ્કૃતિ છે. અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું અને જે સામાન્ય જે સ્વભાવ છે એનાથી માણસ કહી શકાય કે નીચે ઉતરી જાય છે
એની વાત કરી છે, એને કહેવાય વિકૃતિ. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે, સહજ છે. અને સંસ્કૃતિ અને વિકૃતિની વચ્ચે પ્રકૃતિ રહેલી છે, જે એકદમ સામાન્ય છે, નોર્મલ છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. એટલે કે દરેક વ્યક્તિમાં એક પ્રકૃતિ રહેલી હોય છે કે કેવા પ્રકારનો છે. તો એનામાં બે પ્રકાર જોવા મળે છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. એક એનામાં જ કેવા સંસ્કાર છે અને એ પોતાના સંસ્કારથી કેવી રીતે પડી જાય છે, એ એની વિકૃતિ. એટલે કે સંસ્કૃતિ અને વિકૃતિ એવા એના બે પ્રકૃતિ એનામાં જોવા મળે છે. તો કેવી? તો ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, તે એની પ્રકૃતિ છે. એટલે કોઈ એક વ્યક્તિ છે, એને જ્યારે ભૂખ લાગે છે અને ભૂખ લાગવાને કારણે એ ખાય છે, એ એની પ્રકૃતિ ગણાય છે. ભૂખ ના લાગવા છતાં માણસ ખાય છે, તે એની વિકૃતિ છે. અને આપણે જોઈએ છે આપણી આસપાસ કેટલા મનુષ્ય હોય છે કે જે મફતનું ખાવા મળે છે કે બીજાના રૂપિયે ખાવા મળે, અને જો પોતાના પેટમાં જરા પણ જગ્યા ન હોય, ભૂખ ન હોય, છતાં પણ એ શું કરે છે, એને મફત મળે છે એટલે એને આરોગી લે છે. એટલે એ એની વિકૃતિ કહેવાય છે. એટલે શું કહે છે કે ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, એ એની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે એની સંસ્કૃતિ છે. અને એનામાં પોતાનામાં કેવા સંસ્કાર છે કે જ્યારે ભૂખ લાગવા છતાં પણ એ ખાતો નથી, કારણ કે એને એકાદશી એટલે કે ઉપવાસ છે અને એના કારણે ભગવત સ્મરણ કરવાનું છે, એના કારણે માણસ ખાતો નથી. એ એની સંસ્કૃતિ ગણવામાં આવે છે, એના સંસ્કાર ગણવામાં આવે છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ, તે આપણી પ્રકૃતિ છે. અને આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાને મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. એટલે કે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વિશેનો અહીંયા તફાવત આપણે શું થાય છે, સ્પષ્ટ કરી દેવામાં આવેલો છે. આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલેને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. એટલે આપણે જાતે પોતાની મહેનત કરીને કંઈક પ્રાપ્ત કરીએ છીએ, એટલે મહેનત કરેલું વસ્તુ માત્ર આપણે જ લેવાનું નથી, પરંતુ એ કોઈ વસ્તુ છે એ આપણે જાતે બીજા કોઈને આપી અને વહેંચી, અને આપણે દરેકમાં સહકારથી જો ભાવના રાખીશું, તો એ આપણી સંસ્કૃતિ છે. એટલે કે દરેક વ્યક્તિની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તે જ સંસ્કૃતિ વર્ધન કહે છે. શું કહે છે કે માણસ અને પશુમાં ફરક જોવા મળે છે, કારણ કે પશુ સમજી શકતું નથી, પરંતુ એક મનુષ્ય એવું પ્રાણી છે કે જે સમજણ શક્તિ ધરાવે છે. એટલે આપણે પશુપણામાંથી બહાર આવી અને માણસપણું એટલે માણસાઈ આપણે શું કરવું જોઈએ, શીખવી જોઈએ. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે, તેનો ખ્યાલ રાખવો પડે છે. અને મનુષ્યને ભગવાને દરેક વ્યક્તિમાં બુદ્ધિ શક્તિ આપેલી જ છે, અને એ જ બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરીને એ પોતે શું કરવાનું છે, પોતે કઈ રીતે સંસ્કૃત, પ્રાકૃત અને વિકૃત, અને એને કયો આનંદ જોઈએ છે, એવી સમજ શક્તિ એને કેળવવાની છે. માણસ હંમેશા સુખ અને આનંદ જ શોધતો હોય છે.
તેનો ખ્યાલ રાખવો પડે છે. જે સુખ સહુને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે. અને ખરેખર જે સુખની આપણે ખેવ ના રાખીએ છીએ એ સુખ જો બધાને આનંદ થતો હોય એ જ સાચું સુખ છે. પરંતુ માત્ર આપણા જ માટે આપણે સુખની શોધ કરતા હોઈએ તો એ સાચો આનંદ છે નહીં. અને એ જ સુસંસ્કૃત આનંદ છે. અને ખરેખર એ આપણી સંસ્કૃતિ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. અને ખરેખર આપણને જે આનંદ પ્રાપ્ત થાય છે એ આનંદ આજે આપણને જે સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ જ સાચો આનંદ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. એટલે કે જે સંસ્કૃતિ છે એ ક્યારેય ખરાબ નથી, પણ મનુષ્યમાં જે વિચારો પેદા થાય છે એ વિકૃતિ છે, એ એની ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ, ન સારી. અને પ્રકૃતિ છે એ તો કુદરતે બનાવેલી છે, એટલે કુદરતે બનાવેલી વસ્તુને નથી આપણે સારી કહી શકતા, નથી ખરાબ કહી શકતા. કારણ કે કુદરતી બનાવેલી જે વસ્તુ છે એ જેવી છે એ જ પ્રમાણે રહેવાની છે. તે જેવી છે તેવી છે. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ. એટલે કે કુદરતે કાગડાને એનું રંગરૂપ આપેલું છે, એટલે કાગડો કાળો છે એ જેવું છે એ તેવું જ રહે છે. પણ કાગડો કાળો છે એટલે આપણે એને ખરાબ કહી શકવાના નથી, કારણ કે આપણા ખરાબ કહેવાથી પણ જે કાગડાના રંગરૂપ છે એમાં કોઈ પણ જાતનો ફરક પડવાનો કે તફાવત આવવાનો નથી. કેમ કે તે તેની પ્રકૃતિ છે. એટલે કાળું રહેવું એ એની પ્રકૃતિ છે, કારણ કે એને કુદરતે આપેલી બક્ષિસ છે. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ. અને બગલો ધોરો છે, એકદમ સફેદ છે, પણ એ ધોરો હોવાને કારણે એનું રૂપ રંગ સારું છે, એના કારણે એની સંસ્કૃતિ સારી છે એમ આપણે કહી શકીએ નહીં. કેમ કે તે એની પ્રકૃતિ છે. અને એ પણ કે સફેદ છે એ પણ એની એક પ્રકૃતિ છે. એટલે કે પ્રકૃતિ ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ. અને દરેક મનુષ્ય આવી પ્રકૃતિ પણ આગળ વિચારવું એ જ એની સાચી સંસ્કૃતિ છે એમ કહી શકાય છે. એટલે સંસ્કૃતિ અને પ્રકૃતિ એ વિકૃતિને આપણે શું કરવાની છે? મનુષ્યને એમાંથી દૂર કરવાની છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનોય અંશ પડ્યો છે. એટલે લેખક અહીં આપણને કહે છે કે જે સંસ્કૃતિ છે એ આપણે શું કરીએ છીએ, ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની બેસીએ છીએ. કારણ કે એનું સાચું ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ કે આજે જે પશ્ચિમ સંસ્કૃતિ છે એને આપણે આજે અપનાવતા થયા છે. અને એમની પાસેથી આપણે જેટલું લેવા જેવું હોય આપણે એટલું જ ગ્રહણ કરવું જોઈએ. પરંતુ દરેક વસ્તુ એટલે કે વિકૃતિ એની ગ્રહણ કરવાની આપણે જરૂર નથી. એનામાં જેટલું સારું છે, જેટલી સંસ્કૃતિ છે એટલું જ ગ્રહણ કરવાનું લેખક આપણને જણાવે છે. પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. એટલે કે જે પશ્ચિમના દેશો છે એ પશ્ચિમની જે સંસ્કૃતિ છે એમાંથી એવું નથી કે એમાં માત્ર ને માત્ર વિકૃતિ જ પડી છે, પરંતુ એમાં ઘણી બધી સંસ્કૃતિ છે. એટલે માત્ર આપણે વિકૃતિને દૂર કરીને એમાં જેટલી સારી સંસ્કૃતિ છે એને આપણે અપનાવી દેવાની છે. એને વિકૃતિને આપણે અપનાવવાની નથી. એટલે કે જેટલું આપણને સારું લાગે, જેટલી સારી સંસ્કૃતિ છે. આજે આપણે જોઈએ છે કે આજના આપણા ભારતના જે લોકો છે એ પશ્ચિમની સંસ્કૃતિ તરફ આકર્ષાયેલા જોવા મળે છે. ત્યાંની રીતભાત, ત્યાંનો પહેરવેશ, એ પ્રમાણે ત્યાંની ભાષા એ આપણે બોલતા થયા છે. એટલે
આપણે અત્યારે આપણી જે સંસ્કૃતિ છે એનાથી ધીમે ધીમે દૂર થતા રહીએ છીએ, કારણ કે જે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે એમાંથી ન સ્વીકારવાની વસ્તુ પણ આજે આપણે શું કરીએ છીએ, સ્વીકારતા થયા છે. એટલે લેખક અહીં સ્પષ્ટપણે આપણને જણાવે છે કે જેટલી સારી સંસ્કૃતિ છે એટલી જ સારી સંસ્કૃતિ આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિમાંથી પ્રાપ્ત કરવાની છે, કારણ કે દરેક દેશોમાં એવી સારી એવી સંસ્કૃતિ તો હોય છે જ. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણને ન ખપે. એટલે એની સાથે સાથે લેખક આપણને જણાવે છે કે આપણે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાં પણ જેટલી વિકૃતિ છે એ તો આપણને ગહન ન જ કરવી જોઈએ, એટલે કે ન જ સ્વીકારવી જોઈએ. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીઝ ન કરવો જોઈએ. ને આપણા દેશમાં પણ પ્રાચીન સમયથી કોઈ વિકૃતિ છે એ જો ચાલી આવતી હોય તો આપણે એ વિકૃતિનો સ્વીકાર હરગીઝ એટલે કે કદાપી ન કરવી જોઈએ. એટલે તેને ત્યાં જ અટકાવી દેવું જોઈએ અને નવી સંસ્કૃતિનો સમાવેશ કરવો જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય સદંતર વ્યર્થ છે. એટલે કે જે વિકૃતિ છે એ આપણા દેશની હોય કે પાશ્ચાત્ય દેશની હોય, વ્યર્થ એટલે કે ખરેખર એને ત્યજવા યોગ્ય જ છે. અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું અને એમાંથી પણ સારી એવી પ્રકૃતિને આપણે શું કરવું જોઈએ, સ્વીકારવી જોઈએ અને નવી નવી એવી સારી સંસ્કૃતિની શોધતા જ રહેવું જોઈએ. પ્રકૃતિને હરહંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું, એટલે હરહંમેશ એટલે કે હંમેશા, એટલે પ્રકૃતિને હંમેશા આપણે સંસ્કૃતિનું નવું રૂપ આપતા રહેવું જોઈએ. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે. મનુષ્યને જીવવા માટે ખોરાકની જરૂર પડે છે, એટલે ખાવાનું છે એને આપણે ત્યજી શકતા નથી, છોડી શકતા નથી, એ આપણી પ્રકૃતિ છે. પણ માંસાહાર છોડી શકીએ છીએ. હા, શાકાહાર જે વ્યક્તિ છે કાં તો જે માંસાહાર છે એ વ્યક્તિ શાકાહારી તો ચોક્કસ પ્રમાણે બની જ શકે છે, એ એની વિકૃતિને છોડી શકે છે. તે જરૂર છોડીએ કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે, કારણ કે જે કહી શકાય કે આપણી સંસ્કૃતિના દિશા તરફનું એ શું છે, એ આગળનું પગલું એટલે કે કદમ કહી શકાય. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. અને ખરેખર જે ખાવામાં મફતનું મળે અને આપણે પેટ ભરીને ખાઈ લઈએ એવું ન કરવું જોઈએ અને ખાવામાં પણ આપણે સંયમ રાખવો જોઈએ, મર્યાદા રાખવી જોઈએ કે જેના કારણે આપણે સંસ્કૃતિ તરફ એક કદમ આગળ વધારી શકીએ તેમ છે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે. અહીં નીપજવું એટલે કે ઉત્પન્ન થવું, એટલે કે જે આપણું ભારત છે એ ભારતમાં કેટલાય એટલે કે હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને એના જ કારણે આજે આપણી ભારતીય સંસ્કૃતિ આટલો વિકાસ થવા પામ્યો છે, આટલો વિકાસ થઈને એની સંસ્કૃતિની ઉત્પન્ન થવા લાગી છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા. એટલે કે ભારત એક પ્રવૃત્તિમય દેશ છે. ઘણા બધા પ્રયોગો ત્યાં થયા છે અને એ પ્રયોગોમાંથી ઘણો તાત્પર્ય અને તેનો સાર પણ આપણે જોઈ શકીએ છીએ અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. એટલે એમ કહી શકાય કે આપણી સંસ્કૃતિ જે છે એમાં આધ્યાત્મિક એટલે કે ધાર્મિક રીતે લોકો તેની સાથે બંધાયેલા છે. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિ કેમ આગળ વધતો રહે
તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી, અને આ આપણો બહુ મોટો વારસો છે. અને આધ્યાત્મિક રીતે આપણી ભારતીય સંસ્કૃતિ કઈ રીતે જળવાઈ રહે એના માટે આપણા જે વારસદારો છે, આપણા જે પૂર્વજો છે, એ લોકોએ શું કર્યું છે કે જે પ્રયોગો કરીને આપણો જે ભારતીય સંસ્કૃતિનો વારસો છે એને ટકાવી રાખ્યો છે, જાળવી રાખ્યો છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. એટલે કે સંપન્ન એટલે કે વૈભવશાળી. એટલે કે ભારતને માટે દુનિયામાં એવું કહી શકાય છે કે ભારત દેશ એક વૈભવશાળી દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે, અને અહીંયા ભારત દેશમાં કેટલી સુંદર જે નદીઓ છે એ વહી રહી છે. અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં છે જ. આપણો દેશ ભારે સુજલ ને સુફળ છે. એટલે કે ભારત દેશ છે એ સુજલ એટલે કે જળથી અથવા પાણીથી ભરેલો, અને સુફળ એટલે કે ફળદ્રુપ. એટલે કે આપણો જે દેશ છે એ પુષ્કળ પાણીથી, અને ભારત દેશની જમીન એટલી જ ફળદ્રુપ છે. પણ આપણા કરતાંય વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. અને ભારત દેશ સિવાય પણ કેટલાય આવા ફળદ્રુપ અને જળથી ભરેલા દેશો આપણા દુનિયામાં પણ હયાત છે. એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે, એટલે કે સંપદા એટલે કે સંપત્તિ, અને દાવો એટલે કે અધિકાર. એટલે અહીં એવું કહેવા માંગે છે કે આપણે એવો અધિકાર ચોક્કસ કરી શકીએ છીએ. અહીં જે આપણા જે વિચાર છે, જે આપણી સંપત્તિ છે, જે આપણને મળી છે, તે અત્યંત અદ્વિતીય છે. અદ્વિતીય એટલે કે જેની અજોડ છે, જેની જોડ ન મળી શકે એવી જે આપણને આ સંપત્તિ મળી છે, એવો ચોક્કસ પ્રમાણે દાવો કરી શકીએ કે એ અદ્વિતીય, અજોડ અને બેનમૂન છે. હા, આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે, તટસ્થતાથી ભારત એ વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. એટલે લેખક કહે છે કે હું ભારતમાં જન્મ્યો છું, એના જ કારણે હું ભારતીય છું, એટલે ભારતની સંસ્કૃતિનો ગર્વ લેતો નથી. પણ ખરેખર જે બીજા દેશ કરતાં આપણો દેશ એકદમ નિષ્પક્ષ છે, તટસ્થ છે, અને એટલે જ આ ભારતનો વિચાર અને જે વૈભવ છે એ ખરેખર અજોડ છે, બેનમૂન છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દ ચાલ્યા આવતા હોય. એટલે કે આપણા દેશમાં, આપણા ભારત દેશમાં એ પુરાણકાળથી કેટલીક પ્રાચીન જે ભાષાઓ છે એ ચાલતી આવે છે, અને એના શબ્દો એ આજના રોજબરોજના ઉપયોગમાં પણ લેવાતા હોય છે. ભારતમાં શબ્દશક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. એટલે કે એવું કહી શકાય કે આપણા ભારત દેશમાં જે સંસ્કૃત ભાષા છે એ ઘણી પ્રાચીન છે, અને આજે પણ એના કેટલાક શબ્દો છે એ શબ્દો એ જ પ્રમાણે આપણા આ ભાષામાં પણ ચાલતા આવ્યા છે. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે, અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. અને એ જ જે આપણે કહી શકાય કે જે અખંડ
પહેલેથી જ આ જે શબ્દ પરંપરા છે એ આપણા ભારત દેશમાં આજથી નહીં પણ ઘણા વર્ષો પહેલાંથી જ ચાલતી આવી છે અને કદાચ બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. યાસ્કાચાર્યે કહ્યું, આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે, એટલે કે પૌરાણિક સંસ્કૃતિ તો આપણી છે જ, પરંતુ એ કંઈક નવીન સંસ્કૃતિ છે. આપણી ભીતર એટલે કે આપણી અંદર એક અખંડ તંતુ કાયમ છે. પુરાના જમાનાના કોઈ ઋષિ આજે આવે તો તેને આપનો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કાંઈક અવશ્ય દેખાશે જેના લીધે એ કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. એટલે જ્યારે પણ કોઈ ઋષિ આવે છે, ભલે આપણો બાહ્ય પહેરવેશ કે વેશ બદલાઈ ગયો હોય, પરંતુ આપણા સંસ્કારોને કારણે એ ચોક્કસ પ્રમાણે કહી શકશે કે આ મારા જ બાળકો છે. આપણી ભીતર એટલે કે આપણી અંદર કોઈક શાશ્વત એટલે કે નિત્ય, સ્નિગ્ધ એટલે કે સુંવાળી અને ચવડ એટલે મુશ્કેલીઓ તૂટે નહીં તેવું, અને કઠોળ એટલે કે કઠણ મજબૂત, અને જીવતરવાળી એટલે કે જીવંત કહી શકાય કે આપણી અંદર એક નિત્ય, સુંવાળી, મુશ્કેલીઓ તૂટે નહીં તેવી જીવંત એટલે કે કઠોળ એટલે કે કઠણ અને જીવંત એવી વસ્તુ છે કે જેને આપણે બદલી શકતા નથી. અને આ જ આપનું એક અનોખું બળ છે, એટલે કે આ જ એક આપની અનોખી તાકાત, અલગ જ તાકાત આપણામાં રહેલી છે એવું કહી શકાય છે. હજારો વર્ષોનો આપનો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખરો પર પહોંચી ગયા હતા. અને એમ કહી શકાય કે જે આપણો સાંસ્કૃતિક વારસો છે એ હજારો વર્ષ પુરાણો છે અને કદાચ બીજા કોઈ દેશોનો પ્રારંભ એટલે કે શરૂઆત પણ નહીં થઈ હોય, અને ત્યારે આપણા જે પૂર્વજો છે એ કેટલા ગૌરવ લઈ શકાય એ શિખર સુધી પહોંચી ગયા હતા. અનેકાનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી, અને દેશમાં કેટલાક પરિવર્તનો સમય બદલાતા જોવા મળે છે, પરંતુ એ જે બદલાવ છે એ આપણી જે પરંપરા છે એ અતૂટ રહી છે, એને તૂટવા દીધી નથી. જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે, અને એના જ કારણે આજે આપણે આપણી સંસ્કૃતિ જે પ્રાચીન કાળની સમયની સંસ્કૃતિ છે એની સાથે બંધાયેલા રહીએ છીએ, જોડાયેલા રહીએ છીએ. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. એટલે કે કેટલીક જગ્યા છે, સ્થળ બદલાય છે, સમય બદલાય છે, છતાં આ બધા ભેદ હોવાને કારણે પણ આપણામાં એકતા બધામાં જોવા મળે છે. અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ. એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. તુલસીદાસજી પણ કહેશે, ભલે ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું, ભરતખંડ ભૂતળમાં જન્મી જેને ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. ન નરસિંહ મહેતાએ ન ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા, તેની ધન્ય થઈ ગયા એવું એ બંને અનુભવ્યું અને વ્યક્ત કર્યું છે. એટલે કે અહીં એવું કહેવામાં આવ્યું છે કે ભારત દેશ છે
એ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો છે એ કહી ગયા છે. અને સાથે સાથે જેટલા પણ કવિઓ કે સાહિત્ય ક્ષેત્રે જેને પણ રચના કરેલી છે તે દરેક વ્યક્તિએ ભારત દેશ વિશે જ ગુણગાન ગાયા છે. અને ભારત અમારી પુણ્યભૂમિ છે અને ભારતમાં અમે જન્મ લીધો છે, એના કારણે અમે ધન્ય થઈ ગયા છે એવું એ લોકો માને છે. પરંતુ કોઈએ પોતાના એવું કહી શકાય કે જાતના જે કર્મભૂમિ તરીકે કોઈની ગુજરાત છે, કોઈની મહારાષ્ટ્ર છે, એટલે ભારત દેશની વાત કરી છે, પણ એમાં આવેલા પોતાના જે ગુજરાત કે મહારાષ્ટ્ર એવા પોતાના રાષ્ટ્ર વિશે કોઈએ પણ વાત કરેલી નથી. એટલે કે દરેકે પોતાના જે કર્મભૂમિ છે એનો મહિમા નથી ગાયો, જન્મભૂમિ છે એનો મહિમા નથી ગાયો, પરંતુ એમ કહી શકાય કે આપણો જે ભારત દેશ છે એનો જ ગુણગાન એમને ગાયા છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. અને આવી જ રીતે આપણે આખા આ ભારતનું અભિમાન લઈ શકીએ એ આપણી પ્રકૃતિ નથી, પરંતુ આપણી સંસ્કૃતિ છે. બલકે એટલે પણ એ આપણી સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતાય વર્ષો નીકળી જાય, એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાઈ છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. એટલે કે શું કહે છે કે જે આપણો ભારત દેશ છે એ આપણી પ્રકૃતિ નથી, પરંતુ એ આપણી સંસ્કૃતિ છે. અને એમાંય પણ આપણો જે ભાષાઓ છે એને જે શીખતા છે એ ઘણી વાર પણ લાગે છે, એટલે કે વર્ષો પણ નીકળી જાય છે. અને આપણા દેશમાં વિભિન્ન ભાષા જાણતા લોકો પણ વસે છે અને અપરંપાર વિવિધતાવાળા લોકો પણ આપણા ભૂખંડમાં, આપણી દેશમાં વસે છે અને એ આપણી સંસ્કૃતિ છે. એટલે આપણે પ્રકૃતિથી ઉપર ઉઠીને સંસ્કૃતિ તરફ આગળ વધવાનું છે, સધાવાનું છે, એટલે કે સિદ્ધ થવાનું છે. અને એવી ભારતીય સંસ્કૃતિને આપણે શું કરવાનું છે? જાળવવાનું છે, આગળ વધારવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપનો પાઠ છે એ અહીં પૂર્ણ થાય છે. અને ભારતીય સંસ્કૃતિમાંથી આ એક નાનો અંશ છે એ લલિત નિબંધ છે એ લેવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આપ બધાને આ ભારતીય સંસ્કૃતિ વિશે સમજણ પડી ગઈ હશે. તો એ સાથે વિદ્યાર્થી મિત્રો, હું પોતે એવી આશા રાખું કે તમે લોકો આ પાઠની સમજૂતી મેળવી લીધી હશે અને એને સમજાઈ ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ શબ્દ સમજૂતી એટલે કે સમાનાર્થી શબ્દો વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું. વર્જ્ય એટલે ત્યજવા યોગ્ય, ક્ષીણ એટલે ઘસાયેલું અથવા નબળું, અંકરાત્યું એટલે ધરાય નહીં તેવું, વધારે પડતું ખાનારું, ખાઉધરું, સાવધ એટલે જાગ્રત અથવા સજાગ, નિષ્કર્ષ એટલે સાર, અદ્વિતીય એટલે અજોડ, અસ્ખલિત એટલે સતત એકધારું, શાશ્વત એટલે નિત્ય, ચવળ એટલે મુશ્કેલીઓથી તૂટે, ફાટે કે ચવાય તેવું, સંપદા એટલે કે સંપત્તિ. હવે વિરુદ્ધાર્થી શબ્દો. પ્રાચીન તો અર્વાચીન, સાવધ તો ગાફેલ, સ્નિગ્ધ તો કઠણ, બાહ્ય એટલે કે આંતરિક, આધ્યાત્મિક એટલે સાંસારિક, અભિમાન એટલે નિરાભિમાન, શાશ્વત એટલે નાશવંત, અંકરાત્યુ એટલે મિતાહારી. તો સ્વાધ્યાય. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખરાની નિશાની કરો. એમાં પહેલું, નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું નથી? તો પહેલું,
વિકૃતિ એટલે સહજ સ્વભાવ, પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. ઓપ્શન સી સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું અને ડી વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. તે એનો સાચો શબ્દ છે કે વિકૃતિ એટલે સહજ સ્વભાવ, એ બંધ બેસતું આવતું નથી. હવે બીજું, વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે? તો ઓપ્શન એ માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ ઘટતી જશે ત્યારે, માણસમાં પશુ વૃત્તિ આવતી જશે ત્યારે, સી દુનિયાભરની સંસ્કૃતિનો અભ્યાસ કરવાથી, ઓપ્શન ડી માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે. તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે વિકૃતિઓ છે એ ક્ષીણ થઈ જશે, એટલે કે ઓછી થઈ જશે, ઘસાયેલી અથવા કે નબળી થઈ જશે. ત્રીજું, પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? તો ઓપ્શન એ માનવ સંપદા, ઓપ્શન બી વિચાર સંપદા, ઓપ્શન સી પ્રાણી સંપદા અને ઓપ્શન ડી વૈભવી રહેણીકરણી. તો પાઠને આધારે ભારત પાસે એવું કહી શકાય કે અદ્વિતીય એવું શું છે? તો એનો સાચો જવાબ છે વિચાર સંપદા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગૃહકાર્યમાં આગળ પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 એ ગૃહકાર્યમાં તમારે લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને એની સમજૂતી પ્રાપ્ત થઈ ગઈ હશે. તે સાથે જય હિન્દ, જય ભારત.